હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે 11 છે તો મેં ફરાળી ચેવડો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે રાજગરાના લોટની સેવ બનાવીશું. એના માટે આપણે લોટને સૌથી પહેલાં ચાળી લઈશું. 5 તારા રાજગરાનો લોટ આવે એ મેં લીધો છે. લોટ ચડાઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ રીતે લોટ બાંધી લઈશું સેવ માટેનો. હવે આપણે સેવ પાડવાના મશીનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને થોડા થોડા લોટને કેળવતા જઈશું અને અંદર આ રીતે ભરતા જઈશું. આખું મશીન ભરાઈ જાય ત્યાં સુધી આપણે ભરી દઈશું. અને હવે મશીનને આ રીતે બંધ કરી દઈશું. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બધી સેવ પાડી લઈશું. રાજગરાના લોટમાં બાઇન્ડિંગ ઓછું આવે એટલે સેવ તૂટક તૂટક બને, પણ તો બી સરસ બને છે ખાવામાં. આપણે આ રીતે બધી સેવ તળી લઈશું. હવે આપણે બટાકાની જે સળી વેફર આવે એને તળી લઈશું. 1 કપ જેટલા સિંગના દાણાને તળી લઈશું. અડધા કપ જેટલી આપણે કિસમિસને તળી લઈશું. અડધા કપ જેટલા કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. 20 થી 25 લીમડાના પાનને પણ આપણે તળી લઈશું. નાયલોન સાબુદાણાને પણ આપણે તળી લઈશું. કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જાય છે. હવે આપણે ચેવડા માટે મસાલો રેડી કરી લઈએ. એના માટે આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1 ચમચી સંચળ પાવડર અને 2 થી 3 ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બધી જ સેવને હાથેથી આ રીતે ક્રશ કરી લઈશું અને જે બધી જ વસ્તુ આપણે તળેલી છે એ બધી જ એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલો બનાવ્યો છે એ પણ એડ કરી દઈશું અને હાથથી જ આપણે સરસ રીતે ઉપર નીચે મિક્સ કરી લઈશું. આપણો ચેવડો રેડી છે. સર્વ કરી દઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.